વડોદરા શહેર પોલીસ મથક ઝોન 2 હસ્તકના 6 પોલીસ મથકોમાં વર્ષ 2020થી વર્ષ 2024 સુધીમાં ઝડપાયેલા આશરેની 67 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો અને પોલીસની હાજરીમાં દારૂની બોટલો ઉઠાવી જતા તકવાદી દારૂડિયા જોવા મળ્યા। વડોદરા શહેર પોલીસ મથકના ઝોન 2 હસ્તકના 6 પોલીસ મથકોમાં વર્ષ 2020થી વર્ષ 2024 સુધીમાં ઝડપાયેલ આશરેની 67 લાખની કિંમતના વિદેશી દારૂના જથ્થાનો મંગળવારે ચીખોદરા જૂથ ગ્રામ્ય પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામની ગોચરની ખુલ્લી જગ્યામાં નાશ કરવામાં આવ્યો હતો। વડોદરા શહેર પોલીસ વિભાગના ઝોન 2 હસ્તકના 6 પોલીસ સ્ટેશન જેમાં રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા અને જેપી રોડ પોલીસ સ્ટેશનમાં વર્ષ 2020થી 2024 સુધીમાં ઝડપાયેલા વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના ચીખોદરા જૂથ ગ્રામ્ય પંચાયતમાં આવતા ભાલિયાપુરા ગામની બ્લોક નંબર 420 ગોચર ખાતે ખુલ્લી જગ્યામાં તેનો નાશ કરવામાં આવ્યો હતો। 6 પોલીસ સ્ટેશનમાંથી મળીને બોટલ નંગ 33,852 કુલ કિંમત 67 લાખના વિદેશી દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો। આ અંગે ડીસીપી ઝોન 2 અભય સોનીએ જણાવ્યું હતું કે આજે વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના 6 પોલીસ સ્ટેશનમાં છેલ્લા 3 વર્ષમાં કુલ 288 જેટલા ગુનામાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત 67,33,852 જેટલી દારૂની બોટલ છે જેનો નાશ કરવામાં આવ્યો છે। નશાબંધીના અધિકારીઓ, નાયબ કલેક્ટર સહિતનાઓની કમિટી હેઠળ આ દારૂનો નાશ કરવામાં આવ્યો, જેમાં ઝોન 2ના એસીપીની ઉપસ્થિતિમાં 70 લાખનો દારૂ નાશ કરવામાં આવ્યો હતો। સાથે પોલીસની હાજરીમાં જ દારૂની બોટલો ઉઠાવી જતા તકવાદી દારૂડિયા જોવા મળ્યા હતા। આજે વડોદરા શહેરના ઝોન 2 વિસ્તારના 6 પોલીસ સ્ટેશન જેમાં રાવપુરા, નવાપુરા, અકોટા, ગોત્રી, અટલાદરા અને જેપી પોલીસ સ્ટેશનના ગયા 3 વર્ષના કુલ 288 જેટલા ગુનાઓમાં પકડાયેલ ઇંગ્લિશ દારૂ જેની કિંમત 67 લાખ રૂપિયા જેટલી થાય છે અને ટોટલ 33,852 જેટલી દારૂની બોટલો છે। આ બધાનું આજે નાશ કરવામાં આવેલું છે અને આમાં નાશ કરવામાં અહીંયા નશાબંધીના અધિકારી પણ હાજર છે અને નાયબ કલેક્ટર પણ હાજર છે। તો કમિટીની સુપરવિઝન હેઠળ આ બધું દારૂનો આજે નાશ કરવામાં આવ્યો છે।